પાટણમાં સૌ પ્રથમવાર એક જ પરિવારે સંપૂર્ણ ખર્ચે કરી મુસ્લિમ સમાજના 22 યુગલોના સમૂહ લગ્ન કરાવ્યા. સમૂહ લગ્નમાં જોડાનાર યુગલોને 55 થી વધુ ચીજવસ્તુની ભેટ સોગાદ અર્પણ કરાઈ. સમૂહ લગ્નોત્સવના આયોજક પરિવારોનું સમાજના વિવિધ સંગઠનોએ સન્માનિત કર્યા. પાટણ મુસ્લિમ સમાજના સેવાભાવી યુવા અગ્રણી મહેબૂબ ખાન છોટે ખાન બલોચ પરિવાર દ્વારા સૌ પ્રથમવાર સમસ્ત મુસ્લિમ સમાજના 22 યુગલોના સમૂહ લગ્ન રવિવાર શહેરના ઈદગાહ ખાતે આયોજિત કરી મુસ્લિમ સમાજના દાતા પરિવારોને સમાજના જરૂરિયાતમંદ પરિવારોને મદદરૂપ બનવા માટે નવી રાહ ચીંધી છે. સમસ્ત મુસ્લિમ સમાજમાં સૌપ્રથમ વખત એક જ પરિવાર દ્વારા આયોજિત કરવામાં આવેલ સમૂહ લગ્નમાં પાટણ સહિત અન્ય શહેરોમાં રહેતા મુસ્લિમ સમાજના 22 દુલ્હા દુલ્હનોને મૌલાના ઇમરાન સાહબ પટ્ટીની સહિત પાટણ ધારાસભ્ય ડોક્ટર કિરીટ પટેલ, ગુજરાત પ્રદેશ ભાજપના પૂર્વ મહામંત્રી કેસી પટેલ, પાટણ નગરપાલિકા પ્રમુખ હિરલબેન પરમાર સહિતના રાજકીય સામાજિક આગેવાનો આશીર્વાદ પાઠવી સમૂહ લગ્નનું આયોજન કરી સમાજના જરૂરિયાતમંદ પરિવારના લોકોને મદદરૂપ બનાવવાની મહેબૂબ ખાન બલોચ પરિવારની સમાજ ભાવનાએ સૌને સરાહનીય લેખાવી હતી. સમૂહ લગ્નમાં જોડાનાર તમામ યુગલોને સેટી પલંગથી લઈ તિજોરી કબાટ સુધીની 55 થી વધુ ભેટ સોગાદો સમૂહ લગ્નના આયોજક પરિવાર દ્વારા ભેટ આપવામાં આવી હતી. મહેબૂબ ખાન બલોચે પોતાના સ્વખર્ચે સમાજના ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારના દીકરા દીકરીઓના સમૂહ લગ્ન કરાવવા બદલ ઉત્તર ગુજરાત બલોચ સમાજની એડ ઓફ કમિટી દ્વારા બલોચ રત્ન 2025ના એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા. તદુપરાંત એકતા એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ, ખિદમત કમિટી, સમૂહ લગ્ન વ્યવસ્થા કમિટી સહિત સમાજની વિવિધ સંસ્થાઓએ મહેબૂબ ખાન બલોચ દ્વારા સમૂહ લગ્ન કરાવવા બદલ સન્માનપત્ર આપી સન્માનિત કરી. બલોચ સમાજના હાફિઝ અને આલિમ થયેલા 10 થી વધુ લોકોનું પણ બુકે અને સાલ દ્વારા સન્માન કરાયું હતું. ઉનાળાની કાળઝાળ ગરમીને ધ્યાનમાં રાખી જીએ સૈયદ હોસ્પિટલ દ્વારા સમૂહ લગ્નના સ્થળે ક્લિનિક ઊભું કરી વિવિધ દવાઓ અને ORSનું વિતરણ કરવામાં આવ્યું. જ્યારે નગરપાલિકા દ્વારા ફાયર ફાઇટર અને ફોલ્ડિંગ શૌચાલય સહિતની સેવા પણ સમૂહ લગ્નના સ્થળે ઉપલબ્ધ બનાવવામાં આવી હતી. પાટણ ખાતે સમસ્ત મુસ્લિમ સમાજના એક જ પરિવાર દ્વારા આયોજિત સમૂહ લગ્નને સફળ બનાવવા સમૂહ લગ્ન સમિતિના સભ્યો સહિત મુસ્લિમ સમાજના વિવિધ સંગઠનો દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી. આ સમૂહ લગ્ન સફળ બનાવવા માટે પાટણ શહેર બલોચ સમાજના પ્રમુખ હસન ખાન બલોચ, મુન્નાભાઈ મલેક, ગુલાબ ખાન બલોચ, હુસેન ખાન વકીલ સહિત સમૂહ લગ્ન સમિતિના સભ્યોએ ભારે જહેમત ઉઠાવી સમૂહ લગ્નને સફળ બનાવ્યો હતો.